થયો છે અને સમાજની અંદર એક મહત્વના વિજ્ઞાન તરીકે આજે આપણે સમાજશાસ્ત્ર જોઈએ છીએ। એમની જે કઈ બેકગ્રાઉન્ડ છે, એમની જે પાર્શ્વભૂમિ છે, એમની જે કઈ ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા છે, એ ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા એ આપણો અભ્યાસનો બીજો મુદ્દો છે। અહીંયા તમારી સામે પ્રશ્ન છે અને પ્રશ્નના આધારે તમે સમજી શકો છો કે આપણે જે વાત કરવાના છીએ કે પશ્ચિમનો જે સમાજ છે એ પશ્ચિમના સમાજની અંદર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ એ આપણે જોવાના છીએ। અહીંયા પ્રશ્ન છે કે પશ્ચિમના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ સમજાવો। એના અથવામાં સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રની ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા વિસ્તૃત રીતે વર્ણવો, અથવા તો એવું પણ આપણે કહી શકીએ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસની ઘટનાઓ અંગે ચર્ચા કરો। આ જે ત્રણ પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નોનો એક જ વાત આપણે કોમન કરવાની છે કે પશ્ચિમના જે સમાજો છે એ પશ્ચિમના સમાજોની અંદર સમાજશાસ્ત્રનો જે કંઈ એક સામાજિક વિજ્ઞાન તરીકે ઉદ્ભવ થયો અને ઉદ્ભવ થયા પછી જુદા જુદા જે પણ આપણા સમાજશાસ્ત્રીઓ હતા કે સામાજિક વિદ્વાનો હતા એમણે સમાજશાસ્ત્રને કેવી રીતે વિકસાવ્યું અને એક વિશાળ વટવૃક્ષ આજે આપણે સમાજશાસ્ત્રને જોઈએ છીએ। એ સમાજશાસ્ત્રને વટવૃક્ષ બનાવવા માટે જેમણે પણ પોતાની ભૂમિકા ભજવી છે એવા કેટલાક પાયાના જે પણ વિદ્વાનો છે એ વિદ્વાનોની વાત પણ આપણે અહીંયા કરવાના છીએ। એટલે કે આખી આજે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસની જે પ્રક્રિયા છે એ ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા મુખ્ય ત્રણ ભાગોની અંદર જોવા મળે છે। એટલે કે આપણે એને સમાજશાસ્ત્રના ઉદ્ભવના ત્રણ તબક્કા આપણે પાડી શકીએ છીએ અને એ જે ત્રણ તબક્કાઓ છે એ ત્રણ તબક્કાની અંદર જુદા જુદા દેશના જે પણ વિદ્વાનો છે એ વિદ્વાનોએ જે પણ વાત કરી છે એ વાત આપણે અહીંયા વિસ્તૃત રીતે જોવાના છીએ। એટલે કે આ જે ત્રણ તબક્કા છે એ ત્રણ તબક્કામાં પહેલો જે તબક્કો છે એ પહેલો તબક્કો ગ્રીક તત્વચિંતનથી શરૂ થાય છે। એટલે એવું આપણે કહી શકીએ કે એક આધુનિક અને વૈજ્ઞાનિક રીતે જ્યારથી સમાજની શરૂઆત થઈ ત્યારથી કહે કે સમાજની અંદર બૌદ્ધિક વિચારોની કે ચિંતન કરવાની શરૂઆત થઈ છે। એટલે આપણે એવું કહી શકીએ કે સમાજશાસ્ત્ર સમાજની ઉત્પત્તિની સાથે ઉદ્ભવેલું વિજ્ઞાન નથી, અથવા તો એમ પણ આપણે કહી શકીએ કે સમાજની ઉત્પત્તિની સાથે સમાજ વિશેના વિચારો આપણે જોઈ શકતા નથી, પણ સમાજના ઉદ્ભવ પછી ખૂબ લાંબા સમય પછી એક વિકસિત સમાજનું સ્વરૂપ આપણને જોવા મળ્યું છે। એટલે કે શરૂઆતનો જે સમાજ હતો એ શરૂઆતનો સમાજ જેને આપણે કહીએ કે ઇતિહાસની અંદર ભણી ચૂક્યા છીએ એમ કે પ્રાક ઐતિહાસિક યુગ કહીએ છીએ કે આદિમ યુગ કહીએ છીએ, પુરાતન યુગ કહીએ કે આ બધા આપણા અલગ અલગ યુગ તરીકે આપણે એને ઓળખીએ છીએ। પણ આપણે એમ કહી શકીએ કે શરૂઆતનો જે સમાજ હતો શરૂઆતનો સમાજની અંદર માનવી જે કઈ પ્રકારનું જીવન જીવતો હતો એ જીવન માત્ર એક પ્રાણીની જીવન છે એ પ્રાણીના જીવન સમાન જોવા મળતું હતું। અને આપણે એક ફિલોસોફર છે ચાર્લ્સ ડાર્વિન, અને ચાર્લ્સ ડાર્વિને પણ આખો જે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો છે તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે માનવીની જે કઈ પ્રગતિ થઈ છે એ માનવીની પ્રગતિ મૂળ એ વાનરમાં રહેલી છે। એટલે કે વાનરની જે જાતિ છે એ વાનરની જાતિમાંથી ધીમે ધીમે ક્રમશઃ જે કઈ આપણું માનવ શરીર છે એ માનવ શરીર અસ્તિત્વમાં આવ્યું છે। અને એ જ પ્રકારે માનવીની જે બૌદ્ધિક કક્ષા છે, માનવીની જે બૌદ્ધિક શક્તિ છે એ માનવીની બૌદ્ધિક શક્તિ પણ શરૂમાં ધીરે 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 કરતા વિકાસ થતા થતા ખૂબ લાંબા સમય પછી
માનવીની અંદર બૌદ્ધિક શક્તિનો વિકાસ થયો છે અને જ્યારથી માનવીની અંદર બૌદ્ધિક શક્તિનો વિકાસ થયો, માનવી બૌદ્ધિક રીતે વિચારતો થયો, ત્યારથી કહીએ કે સમાજની અંદર બૌદ્ધિક વિચારોની શરૂઆત થઈ હોય એવું માનવામાં આવે છે. અને એ જે બૌદ્ધિક વિચારો છે એ બૌદ્ધિક વિચારો શરૂઆતમાં પણ કેવા હતા કે દરેક વ્યક્તિના અલગ અલગ વિચારો હતા. જે પ્રકારે અત્યારની આપણી સમાજની વ્યવસ્થાની અંદર આપણે જોઈએ છીએ અને જે વિચારો આપણે જોઈએ છીએ કે જેને આપણે સાયન્ટિફિક થોટ કહીએ છીએ કે સિદ્ધાંતો કહીએ છીએ, થિયરી કહીએ છીએ, આવી બધી બાબતોની કલ્પના તો એ સમયની અંદર શક્ય જ નહોતી. એ સમયના સમાજની અંદર લોકો બુદ્ધિજીવી હતા, બૌદ્ધિક રીતે વિચારતા હતા, પણ એ દરેક વ્યક્તિની બૌદ્ધિક રીતે વિચારવાની શક્તિ, બૌદ્ધિક રીતે જોવાની દ્રષ્ટિ એ બધી અલગ અલગ હતી. એ જે બૌદ્ધિક રીતે મિત્રો કોનું માઇક ચાલુ છે? માઇક બંધ કરો ભાઈ. આ વિડિયો નું છે. એ તો મારો વિડિયો બતાય છે તો તારા વિડિયો નું આમાં ઈ આવે. ઓલાનું બતાવવું જોઈએ ને જેનું આપણે જોવાનું છે. રાજે સોસા તો એ આખો જે તબક્કો છે એ પહેલો તબક્કો છે અને એ પહેલા તબક્કાનો આખો આપણો જે સમયગાળો છે એ સમયગાળો તમે અહીંયા જોઈ શકો છો. એટલે આપણે એમ કહી શકીએ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટેનો જે પ્રથમ તબક્કો છે એ પ્રથમ તબક્કાનો જે સમયગાળો છે એ સમયગાળો અહીંયા તમે સ્પષ્ટ રીતે તમારી સ્લાઇડની અંદર જોઈ શકો છો કે ગ્રીક તત્વચિંતનથી લઈને 18મી સદી સુધીનો આખો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસનો પ્રથમ તબક્કો એ ગણાવીએ છીએ. મિત્રો કદાચ તમારી જે યુનિવર્સિટીની પરીક્ષા કે કોલેજની ઇન્ટરનલ એક્ઝામ એમસીક્યુ ટાઈપમાં પણ હવે આવવાની છે. ખાસ કહીએ કે આવા જે સમયગાળાઓ છે, જે વિદ્વાનો છે, આવી બધી જે બાબતો છે એ બધી બાબતો ખાસ તમારે નોંધતી જવાની છે, યાદ રાખવાની છે, કારણ કે એમસીક્યુ ની અંદર આવા બધા એ પ્રશ્નો હશે. એટલે ખાસ તમને હું અત્યારે ધ્યાન દોરું છું કે આ બધા જે નામો છે, જે કઈ સમયગાળો છે, આ બધી વસ્તુ તમે ખાસ યાદ રાખતા જજો. તો આ જે પહેલો તબક્કો છે એ પહેલા તબક્કાને આપણે અહીંયા સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસનો પ્રથમ તબક્કો ગણાવીએ છીએ. આ જે તબક્કો છે એ તબક્કાની અંદર આપણે સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે જોવાના નથી, કારણ કે આ આખો જે તબક્કો છે એ તબક્કો કેવો છે કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટેનું આખું જે પ્લેટફોર્મ છે, જે બેકગ્રાઉન્ડ છે, એ બેકગ્રાઉન્ડ આખા આ તબક્કાની અંદર તૈયાર થયેલું છે. આપણે કેમ કહીએ કે જે પિક્ચરની અંદર કહીએ કે હીરોની એન્ટ્રી થાય અને હીરોની એન્ટ્રી થયા પહેલા શરતનું થોડુંક ટ્રેલર આવે, સીધું પિક્ચર સ્ટાર્ટ થાય અને પિક્ચર સ્ટાર્ટ થતાની સાથે હીરો નથી એન્ટ્રી મારતો, એમ અહીંયા પણ સમાજશાસ્ત્રની આપણે શરૂઆત કરવાના છીએ, સમાજશાસ્ત્રના ઉદ્ભવ આપણે જોવાના છીએ. પણ આ પહેલા તબક્કાની અંદર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ અથવા એનો એક વિજ્ઞાન તરીકે આપણે અહીંયા નથી જોવાના, પણ એની પહેલાનો આખું જે કઈ બેકગ્રાઉન્ડ છે એનું, જે એનું પ્લેટફોર્મ છે, આખું એનું જે ટ્રેલર છે, કે જે આપણે પિક્ચરની શરૂઆત કરીએ છીએ સમાજશાસ્ત્રના ઉદ્ભવની, એ આખી શરૂઆત આ તબક્કાની અંદર જોવા મળે છે. આજે આખો તબક્કો છે એ તબક્કાની અંદર મોટા ભાગે જે પણ તત્વચિંતકો હતા કે જેને આપણે ફિલોસોફર કહીએ છીએ, કે જેને આપણે દર્શનશાસ્ત્રી કહીએ છીએ, કે જેમણે સૌથી પહેલા સમાજ વિશેની વાતો રજૂ કરી છે. અને એ બધી વાતો પણ કેવી છે? બૌદ્ધિક વાતો છે. તો આવી જે સમાજ વિશેની બૌદ્ધિક વાતો રજૂ કરી છે એવા 3 વિદ્વાનોની વાત આ તબક્કાની અંદર છે. પહેલા વિદ્વાન છે પ્લેટો, બીજા વિદ્વાન છે એરિસ્ટોટલ અને ત્રીજા વિદ્વાન છે ઇબ્ન ખલ્દુન. તો આ ત્રણે વિદ્વાનોએ જે કઈ સમાજ વિશેની વાતો કરી છે
એ સમાજ વિશેની વાતોની ચર્ચા આપણે આ તબક્કાની અંદર કરવાના છીએ. અહીંયા અમારી સામે સૌથી પહેલો આ પૃથ્વી પરનો કહીને સૌથી પહેલો જો કોઈ બૌદ્ધિક વિચારક હોય, સમાજ વિશે હોય કે સમાજની બાકીની જે કઈ વાતો હોય એમના વિશે કોઈ બૌદ્ધિક વિચારો સૌથી પહેલા રજૂ કર્યા હોય એ છે પ્લેટો, કે જેને આપણે કહીએ કે આ સમાજ, આ સૃષ્ટિ કે આ પૃથ્વીનો સૌથી પહેલો બુદ્ધિજીવી માણસ આપણે એને ગણાવીએ છીએ. એવો આ જે વિદ્વાન છે, એવો આ જે ફિલોસોફર છે, એ ફિલોસોફરે સૌથી પહેલા જ્યારે સમાજના લોકોને કોઈ પણ પ્રકારની વિચારવાની સમજણ નહોતી, કલ્પના નહોતી, એ સમયની અંદર આ વિદ્વાને સમાજ વિશેના વિચારોની શરૂઆત એ કરેલી હતી. અને એમણે જે કઈ સમાજ વિશેની વિચારો કર્યા છે કે સમાજ વિશેના પોતાના જે કઈ અભિપ્રાયો જણાવ્યા છે, એ બધા અભિપ્રાયો કે વિચારો એ દરેક વિજ્ઞાન માટે મહત્વના માનવામાં આવે છે. એટલે કે પ્લેટોના મોટાભાગના વિચારો કેવા હતા? સામાજિક વિચારો હતા. આપણે એવું કહીએ છીએ કે સમાજ વિશે વિચારવાનો સૌથી પહેલો બુદ્ધિજીવી માણસ એ પ્લેટો હતો, અને પ્લેટોએ પોતાના જે કઈ સૌથી પહેલા સમાજ વિશેના વિચારો આપ્યા એ બધા વિચારો એ સમાજની કલ્પના ના હતા. એટલે આ જે વિચારો હતા એ સામાજિક વિચારો હતા. એટલે સામાજિક વિચારો એટલે જ્યારે તમે સેમ 5 ની અંદર આવશો ત્યારે સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર વચ્ચેની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા એ તમે ત્યારે કરશો. પણ અહીંયા આપણે થોડીક ઉપર છેલ્લી માહિતી મળે કે સામાજિક વિચારો એટલે એક પ્રકારના આપણે કહીએ ને કાલ્પનિક વિચારો. એટલે કે પ્લેટોએ જે કઈ પોતે જે પણ સમાજની અંદર પોતે જીવતો હતો, જે જૂથની અંદર, જે સમુદાયની અંદર કે જે પણ જગ્યાએ પોતે રહેતો હતો, એમની આસપાસની જે કઈ આખી વ્યવસ્થા હતી, તો એ વ્યવસ્થાનો પોતે વિચાર કરીને એમના વિશેની કલ્પના કરીને એમને પોતે પોતાની બધી વાતો રજૂ કરી છે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે સામાજિક વિચારો એટલે મોટા ભાગે કાલ્પનિક વિચારો. પણ એ સમયની અંદર કાલ્પનિક વિચારો પણ ખૂબ મહત્વના હતા, કારણ કે એ સમયની અંદર જે સમાજના લોકો હતા એ સમાજના લોકો પણ સમાજ વિશે કલ્પના કરવા માટે સક્ષમ નહોતા. એવી પરિસ્થિતિની અંદર પ્લેટોએ સમાજ વિશેની કલ્પનાઓ કરીને જે કંઈ પોતાના વિચારો રજૂ કર્યા એ વિચારો એમના 2 ગ્રંથ એમણે લખેલા હતા, અને એ 2 ગ્રંથની અંદર એમણે પોતાના જે કંઈ સમાજ વિશેના વિચારો હતા એ સંગ્રહાયેલા છે. એમનો જે પ્રથમ ગ્રંથ છે ધ રિપબ્લિક અને બીજો ગ્રંથ છે ધ લોજ. તો આ ધ રિપબ્લિક અને ધ લોજ આ બંને એમના વિચારોના ગ્રંથ છે. આ ગ્રંથની અંદર એમણે જે કઈ વાતો કરી છે એ વાતો સમાજની અંદર રહેલો વ્યક્તિ અને એ સમયની આખી જે શાસન વ્યવસ્થા હતી કે જેને આપણે રાજ્ય તરીકે ઓળખાવીએ છીએ, એટલે કે વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો અંગે વિચાર કરનાર સૌથી પહેલો વિચારક એ પ્લેટો હતો. એટલે પ્લેટો એવું માનતા હતા કે રાજ્ય એટલે શું? કે રાજ્ય એટલે કે વ્યક્તિનો બનેલો સમૂહ, અને વ્યક્તિનો બનેલો સમૂહ હોવાથી વ્યક્તિ અને સમાજ અંગેની અભિન્નતા રહેલી છે. એટલે આ બધી જે વાતો છે એ બધી વાતો કેવી છે? એમની એ સમયની અથવા એ પોતાના સમાજની એ કાલ્પનિક વાતો, એટલે પોતાની કલ્પનાથી પોતે એવું માનતો એ જે કઈ જોતો, જે રાજ્યની અંદર વસવાટ કરતો હતો, અને એની અંદર પોતે એવું માનતો કે ભાઈ આ જે આખું રાજ્ય છે, એ રાજ્યની અંદર વસવાટ કરતા જે વ્યક્તિઓ છે, તો એ વ્યક્તિ હોય તો રાજ્ય બને એવું એ સમયે માનતા હતા પ્લેટો. અને એટલા માટે લોકોને પણ છૂટા પાડવા અને રાજ્યને પણ છૂટો પાડવું એ શક્ય નથી, કારણ કે રાજ્ય હોય તો જ લોકો છે, અને લોકો છે તો જ રાજ્ય છે. એટલે કે એમની બંને વચ્ચેની જે અભિન્નતા છે એ અભિન્નતા એ રાજ્ય માટે અને વ્યક્તિ માટે જરૂરી છે. આ બંને એકબીજા સાથે એટલા બધા અભિન્ન રીતે જોડાયેલા છે કે બંને અવિભાજ્ય છે, અને એટલા માટે શું થાય છે એવું કહે છે કે વ્યક્તિના વર્તનની અસર સમાજ પર પડે છે. અને આ બાબતને ધ્યાનમાં રાખીને એમણે સૌથી પહેલી એક થિયરી એ દેહવાદી સિદ્ધાંતની એ સમયે રજૂ કરી હતી.
એટલે શું કહીએ અહીંયા કે વ્યક્તિનું જે વર્તન છે એ વ્યક્તિના વર્તનની અસર સમાજ પર પડે છે. એટલે કે જે પણ રાજ્ય છે અને એ રાજ્યની અંદર વસવાટ કરનારા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ જે કાંઈ વર્તનો કરે છે એ બધા વ્યક્તિઓનું જે વર્તન છે એ વર્તન એટલે રાજ્યનું વર્તન સમાજનું વર્તન ગણાય છે. એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ભાઈ માનો કે ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યના જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓ મોટા ભાગે માનો કે એ માંસાહાર નથી કરતા. તો એ જે વર્તન છે એ વર્તન કોનું એ ગુજરાત રાજ્યનું વર્તન એ માનવામાં આવે છે અને એની અસર સમગ્ર રાજ્ય પર પડે છે. આવો સૌથી પહેલો વિચાર પ્લેટોએ પોતાના વિચારની અંદર કીધું હતું કે ભાઈ કોઈ પણ રાજ્ય હોય અને એ રાજ્યના જે લોકો છે એ રાજ્યની જે પ્રજા છે એ રાજ્યના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિ જેવા વર્તનો કરે અને એ વર્તનની અસર સમાજ ઉપર પડે છે. એટલે શું થાય કે આખો જે સમાજ છે આખું જે રાજ્ય છે એ આખું રાજ્ય કોના થકી ઓળખાય છે એ રાજ્યના વ્યક્તિઓથી ઓળખાય છે. અને એ બાબતને ધ્યાનમાં રાખીને જે દેહવાદી સિદ્ધાંત આપ્યો છે એટલે કે આપણું જે માનવ શરીર છે આપણો જે માનવ દેહ છે એ માનવ દેહ આપણે જોઈએ છીએ આપણું શરીર આપણો દેહ અત્યારે જીવિત અવસ્થાની અંદર કામ કરે છે. પણ એ કામ કરે છે તો કયા રીતે કામ કરે છે કેવી રીતે કામ કરે છે કેવી રીતે જીવિત અવસ્થાની અંદર છે. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરની અંદર ઘણા બધા અલગ અલગ અવયવો આવેલા છે. ઘણા બધા અલગ અલગ સ્પેર પાર્ટ આવેલા છે અને આ બધા સ્પેર પાર્ટ આ અવયવો ભલે જે પણ સાથે જોડાઈને એટલે કે હૃદય હોય કિડની હોય મગજ હોય કે અન્નનળી હોય શ્વાસનળી હોય કે સ્નાયુ હોય કે આ બાકીના જેટલા પણ અવયવો છે એ બધા અવયવો પોતપોતાનું કામ કરે છે પણ એ પોતપોતાનું કામ બાકીના જે અવયવો છે એ બાકીના અવયવોને સાથે રાખીને કરે છે. એટલે કે દરેક જે ભાગ છે દરેક અવયવ છે એ દરેક અવયવ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની અનુકૂળતા પ્રમાણે કામ નથી કરતો. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે હૃદય એમ કે આજે હું થાકી ગયો છું હું અઠવાડિયા પછી કારે બધાને લોહી સપ્લાય કરી દઈશ હું મારે અઠવાડિયું કામ નથી કરવું તો શું થાય આપણી હાલત આપણું દેહ આપણું શરીર એ જીવિત અવસ્થાની અંદર જોવા મળતું નથી. મગજ એમ કે ભાઈ તમે અઠવાડિયા સુધી કામ કરો હું અઠવાડિયા પછી જે કંઈ તમારા સંદેશાઓ છે કે જે કંઈ બૌદ્ધિક વિચારવાની છે એ બધી હું પછી તમને જવાબ આપી દઈશ. તો મગજ કામ કરવાનું બંધ કરી દે તો આપણે મોટા ભાગે ક્યાં હોય આપણને બધાને ખબર છે. એટલે કહેવાનો મતલબ કે આપણા શરીરના જેટલા ભાગો છે એ બધા ભાગો બાકીના જે કંઈ અંગો છે છે એમની સાથે રહીને કામ કરે છે અને એના પરિણામે આપણું શરીર ટકી રહે છે. એ જ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા પ્લેટો એવું કહે છે કે જે કઈ રાજ્ય છે એ રાજ્યના જે કઈ વ્યક્તિઓ છે અને વ્યક્તિઓ જે પણ કામ કરે છે વ્યક્તિ જે પણ વર્તન કરે છે જેવું વિચારે છે એની અસર રાજ્ય ઉપર પડે છે સમાજ ઉપર પડે છે અને એટલા માટે જેવી વ્યક્તિ એવું રાજ્ય જેવી વ્યક્તિ એવો સમાજ. આ બાબત સૌથી પહેલા પ્લેટોએ પોતાના એ વિચારોની અંદર રજૂ કરી છે. એટલે કે એમના જે કઈ વિચારો હતા એ વિચારો ભલે થોડાક વિચારો હતા પણ એ થોડાક વિચારો પણ અહીંયા એક બૌદ્ધિક વિચાર માટે ખૂબ મહત્વના વિચારો હતા. તો આજે આપણે અહીંયા કે પ્લેટોની વાત કરીને આજની આપણી જે કઈ